હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 25 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2નો દાખલા નંબર 4ની ગણતરી કરીશું. આ દાખલો તમારે જાતે ગણતરી કરવાનો છે અને પછી મારા સાથે ચેક કરવાનું છે કે તમારો દાખલો સાચો પડ્યો છે, ખોટો પડ્યો છે, અથવા ક્યાં તમારી ભૂલ થાય છે, ક્યાં તમે અટકો છો. કેમ કે આ જે દાખલો છે એ સેમ ટુ સેમ આપણા ઉદાહરણ 7 જેવો છે. એટલે આગળ આપણે ઓલરેડી ઉદાહરણ 7 ગણાવ્યું છે. તો તમારે એકવાર જાતે ગણી અને પછી મારા સાથે ચેક કરવાનું છે. તો તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. અને સાવ ઇઝી દાખલો છે. માત્ર 3 થી 4 લાઈન અહીંયા આપણે લખવાની છે અને એમાં તમારો જવાબ આવી જશે. તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. તો દાખલા નંબર 4 એમાં આપણને આપેલું છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC. તો અહીંયા AB અને DC શું છે? એકબીજાને સમાંતર છે. પછી BD વિકર્ણ છે. આ છે જે ચતુષ્કોણ છે ABCD, એમાં BD વિકર્ણ છે. અને ADનું મધ્યબિંદુ E છે. તો અહીંયા જે AD છે એનું મધ્યબિંદુ અહીં E છે. અને Eમાંથી ABને સમાંતર અને BCને Fમાં છેદતી એક રેખા છે. તો આ જે રેખા છે અહીં આ EF એ શું છે? અહીંયા આ ABને સમાંતર છે અને અહીંયા Eમાંથી નીકળે છે. ઓકે, તો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે આ જુઓ આકૃતિ 8.21 જે ઓલરેડી અહીંયા આપણને આપેલી છે. અને આપણે સાબિત એ કરવાનું છે કે F એ BCનું મધ્યબિંદુ છે તેમ આપણે બતાવવાનું છે. એટલે કે અહીંયા આ જે F છે અહીંયા BCનું મધ્યબિંદુ છે. સિમ્પલી તમને ખબર જ છે કે કોઈ પણ બાજુ હોય એના મધ્યબિંદુમાંથી નીકળતી રેખા જો અહીંયા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને ક્યાં છેદે? બે ભાગમાં વિભાજિત કરે, એટલે કે મધ્યબિંદુમાં છેદે છે. તો આ આપણે સિમ્પલી સાબિત કરવાનું છે. આ છે અહીંયા આપણો પ્રમેય 8.9. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. તો અહીંયા પહેલાં તો આપણે લખીશું કે આ જે છે અહીંયા આ જે બીડી રેખા છે એ EFને અહીંયા Mમાં છેદે છે. આપણે નામ આપી દઈએ કે આ જે છેદે છે તે આપણે M નામ આપીશું. તો અહીંયા આપણે લખી દઈએ કે ધારો કે અહીંયા Eમાંથી ABને સમાંતર દોરેલ રેખા EF એ BDને Mમાં છેદે છે. BDને Mમાં છેદે છે. ઓકે, તો અહીંયા જો આપણે બે ત્રિકોણ રચાય છે. એક છે અહીંયા આપણો ત્રિકોણ ABD. આ છે આપણે અહીંયા ત્રિકોણ AB અને D. ઓકે, આ તમને ત્રિકોણ દેખાય છે. ઓકે, અને એક આપણો અહીંયા ઉલટો ત્રિકોણ છે. એ ત્રિકોણ છે અહીંયા આપણો ત્રિકોણ BCD. આ બંને ત્રિકોણની આ દાખલામાં આપણે જરૂર પડશે. તો સૌપ્રથમ તો જે આપણો આ ત્રિકોણ છે ત્રિકોણ ABD એમાં આપણે જોઈએ તો અહીંયા જો આ જે E છે E શું છે? અહીંયા ADનું મધ્યબિંદુ છે. એમાંથી જે રેખા નીકળે છે EF, તો એને આપણે અહીંયા EM કહીએ. અને જે આપણે અહીંયા જે BD છે એને અહીંયા Mમાં છેદે છે. તો અહીંયા આ જે EM છે અહીંયા ABને સમાંતર હશે કેમ કે EF સમાંતર છે. તો આ M શું છે? અહીંયા EF પરનું બિંદુ છે. તો કે અહીં EM સમાંતર AB થશે. અને આ જે M છે એ શું બનશે? અહીંયા BDનું મધ્યબિંદુ બનશે પ્રમેય 8.9 મુજબ. તો અહીંયા આપણે લખી દઈએ. અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ ABDમાં, તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ ABDમાં E એ ADનું મધ્યબિંદુ છે. અને જે EM છે આટલો ભાગ છે અહીંયા આ EM એ ABને સમાંતર બનશે. કેમ કે અહીંયા EF સમાંતર AB છે. તો અહીંયા આપણે લખીશું અને EM સમાંતર AB. અને આ કેમ સમાંતર થયું? તો આપણે કારણ પર લખી દઈએ અહીંયા કે અહીંયા કારણ કે આપણું જે EF સમાંતર AB છે તો અહીંયા M છે એ EF પરનું અહીંયા બિંદુ છે. તો અહીંયા આપણે AB આવશે. ઉપર પણ આપણે અહીંયા મિસ્ટેક થઈ છે, AM નહીં આવે, અહીંયા AB આવશે. ઓકે, તો ABને સમાંતર છે. ઓકે,
તો અહીંયા આપણે લખી દીધું. હવે જો આ સમાંતર હોય અને ઈ છે એ એડીનું મધ્યબિંદુ હોય, એમાં ત્યાં નીકળતી રેખા બીજી બાજુ સમાંતર હોય, તો આ ત્રીજી બાજુ છે બીડી એને ક્યાં છેદશે? મધ્યમાં છેદશે. એટલે કે અહીંયા આ જે એમ છે એ શું બનશે? અહીંયા બીડીનું મધ્યબિંદુ બની જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં એમ એ બીડીનું મધ્યબિંદુ છે. એમ એ બીડીનું મધ્યબિંદુ છે. અને કેમ મધ્યબિંદુ બન્યું? તો કે અહીંયા પ્રમેય 8.9માં આપણે શીખ્યા હતા. પ્રમેય 8.9. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે અહીંયા આ ત્રિકોણનું આપણું કામ પૂર્ણ થઈ ગયું. હવે આપણે બીજો ત્રિકોણનો ઉપયોગ લઈશું કે ત્રિકોણ BCD. એમાં જો હવે તમને ખબર છે કે આ બીડીમાં જે છે એમ શું છે? અહીંયા બીડીનું મધ્યબિંદુ છે અને એમાંથી નીકળતી આ રેખા જેને આપણે કહીશું અહીંયા MM, એ શું કરશે? અહીંયા BCને ક્યાં છેદશે? કેમ કે અહીંયા તમને ખબર છે કે EF છે એ કોને સમાંતર છે? અહીંયા જો ABને સમાંતર બનશે EF, અને આ જે AB છે એ DCને સમાંતર છે. તો આપણે કહી શકીએ અહીંયા કે આ જે EF છે એ DCને પણ સમાંતર થાય, અને DCને સમાંતર થાય તો આ જે MF છે એ પણ અહીંયા DCને સમાંતર થાય. તો અહીંયા મધ્યબિંદુમાંથી નીકળતી રેખા જો બીજી બાજુ DCને સમાંતર હોય તો ત્રીજી બાજુને મધ્યબિંદુમાં છેદશે. તો આ F શું બની જશે? અહીંયા BCનું મધ્યબિંદુ બની જશે. તો ચલો હું તમને લખીને સમજાવું છું એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. તો અહીંયા આપણે લખીએ, ચલો આપણે અહીંયા સિમ્પલી લખીએ કે અહીં ત્રિકોણ BCDમાં અહીંયા એમ એ બીડીનું મધ્યબિંદુ છે. અને અહીંયા આપણે લખીશું અને MF સમાંતર CD છે. MM સમાંતર CD. આ કેમ થયું? તો કે આપણે પહેલાં તો જુઓ, જે આપણું EF હતું અહીંયા આપણે લખીશું કે કારણ કે EF સમાંતર AB છે અને AB સમાંતર CD છે. AB સમાંતર CD છે તો અહીંયા આ EF સમાંતર CD થાય, અને જો EF સમાંતર CD થાય તો આ EFનો જે ભાગ છે અહીંયા MF એ પણ અહીંયા CDને સમાંતર થાય. તો એક ઓકે, તો આ BDનું મધ્યબિંદુ M છે અને એમમાંથી નીકળતી આ રેખા જે બીજી બાજુ CDને સમાંતર હોય તો આ ત્રીજી બાજુ BC છે એને ક્યાં છેદે? મધ્યબિંદુ Fમાં છેદે. તો અહીંયા આપણે લખી શકીએ કે F છે એ શું બનશે? અહીંયા BDનું મધ્યબિંદુ બનશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ. અહીંયા આપણે ફાઇનલ આન્સર લખીશું અહીં કે અહીં માટે F એ BCનું મધ્યબિંદુ છે. ઓકે, અને કેમ મધ્યબિંદુ બન્યું? ચલો આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા કે અહીં F એ BCનું મધ્યબિંદુ છે. કેમ કે અહીંયા પ્રમેય 8.9 મુજબ. તો અહીંયા આપણે લખીશું કે અહીં પ્રમેય 8.9 મુજબ. ઓકે, તો આ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું કે જે આપણે સાબિત કરવાનું હતું કે F એ અહીંયા BCનું મધ્યબિંદુ છે એ અહીંયા આપણે સાબિત કરવાનું હતું, જે અહીંયા સાબિત થઈ ગયું છે. તો બસ અહીંયા ખાલી આપણે તમારે આ 3-4 લાઈન લખવાની હતી, એના આધારે તમને જવાબ મળી જશે. તો ખબર પડી ગઈ જે આપણે સાબિત કરવાનું હતું અહીંયા F એ BCનું મધ્યબિંદુ છે અહીંયા સાબિત થઈ ગયું છે. તો બસ ખાલી અહીંયા આપણું આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. દાખલા નંબર 4 પણ આપણો પૂર્ણ થઈ ગયો. તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.